પાટીદાર સમાજના અગ્રણી જયંતિ સરદારા અને પીઆઈ સંજય પાદરિયા વચ્ચેનો વિવાદ દિવસેને દિવસે વકરી રહ્યો છે। ત્યારે આ મામલે હવે પાટીદાર સમાજના કેટલાક આગેવાનો પીઆઈ પાદરિયાના સમર્થનમાં આવ્યા હતા। તો આ મામલે ખોડલધામ અને સરદારધામના આગેવાનો તરફથી પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે, જેમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે ગઈકાલે ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બામણિયાએ આ મામલે નિવેદન આપ્યું હતું અને તેમણે જણાવ્યું હતું કે આ સમગ્ર કાવતરું પાટીદાર સંસ્થાઓ ખોડલધામ અને સરદારધામને બદનામ કરવા રચવામાં આવ્યું છે। તેમજ આ સમગ્ર કાવતરું ક્યાં ઘડવામાં આવ્યું અને કોણ કોણ તેમાં સામેલ છે તેનો ખુલાસો ટૂંક સમયમાં અમે કરીશું તેમ પણ જણાવ્યું હતું। ત્યારે હવે આ મામલે જયંતિ સરદારાનું નિવેદન પણ સામે આવ્યું છે। જયંતિ સરદારાએ જણાવ્યું હતું કે દિનેશ બામણિયા ખોડલધામ અને સરદારધામ બંનેમાં કાર્ય કરતા છું, મારે સોપારી લેવાની કોઈ જરૂર નથી। તો આ સાથે તેમણે એમ પણ કહ્યું કે દિનેશ બામણિયા પાસે પુરાવા હોય તો મારી પાસે આવે અને સાબિત કરે, જો તે સાબિત કરે કે મેં સોપારી લીધી છે તો હું જાહેર જીવન છોડી દઈશ। આમ તેમણે દિનેશ બામણિયાના આક્ષેપો પાયા વિહોણા ગણાવ્યા હતા। જયંતિભાઈ, દિનેશ બામણિયાનું નિવેદન એવું છે કે તમે બંને ધામને બદનામ કરવા માટે સોપારી લીધી છે, શું હકીકત છે આ વાત? હવે મને એવી ખબર નથી। દિનેશભાઈ બામણિયાએ જે કાંઈ તમને વાત કરી હોય એ એનો વિષય છે, મને કાંઈ જ ખબર નથી ને દિનેશ બામણિયાને હું જોઈએ ખાલી ઓળખું છું, મારે એની યાર કાંઈ લેવા દેવા નથી। સોપારીની વાત છે કે બે ધામને બદનામ કરવા માટે તમે રોકડ રૂપિયામાં સોદો કર્યો છે, તેવો તેને વિડીયો પણ જાહેર કર્યો છે અને ટ્વીટ પણ કર્યું। હું સરદારધામનો પણ કાર્યકર્તા છું અને ખોડલધામનો પણ કાર્યકર્તા છું। બંને જગ્યાએ જે જવાબદારી મને સોંપે એ હું કરતો રહ્યો છું અત્યાર સુધી અને હજી પણ કરવા તૈયાર છું। મારે એવી સોપારી લેવાની કોઈ જરૂર નથી। જો દિનેશભાઈએ કીધું હોય તો એ આવે મારી પાસે પ્રૂફ લઈને સાબિત કરી દે। જયંતિભાઈ એવું કીધું છે કોઈ પાર્ટી પ્લોટની અંદર મીટિંગ થઈ, કેટલા લોકો હતા, કોણ કોણ હતા, બધું જ તે જાહેર કરશે એવું કહે? અમારે કોઈ પાર્ટી પ્લોટમાં આ બાબતની મીટિંગ નથી થઈ। તમે એને લેતા આવો અહીંયા, મને કહે કે આ પાર્ટી પ્લોટમાં આ રીતથી મીટિંગ હતી, જો એ સાબિત કરી દે કે મેં આવી કાંઈ ચર્ચા કરી છે કે સોપારી લીધી છે તો હું જાહેર જીવન છોડી દઈશ। જયંતિભાઈ, ગઈકાલે પીઆઈ પાદરિયાએ પણ એક તાલુકા પોલીસમાં અરજી કરી છે, તમારા વિરુદ્ધ ફરિયાદ કરવા માટે તેઓએ માંગણી કરી છે। તમને માથામાં તમારી રુદ્રાક્ષની માળા અથવા કોઈ પણ બીજું કંઈ લાગ્યું હોય એવો તેમનો આક્ષેપ છે, શું કહે? સાહેબ, આ લોકો બધા ક્રિમિનલ માઇન્ડ છે અને આ બધાને આ બધું ફાવતું હોય। હું જે બોલું છું એ સત્ય છે। હું સાચો હતો એટલે જ હું હોસ્પિટલે ગયો, પોલીસને બોલાવી। એ જો સાચો હોત તો એને ભાગતું ફરવાની શું જરૂર હતી? એ તો ખાતાનો માણસ છે, થોડી તો શરમ ભરે ને ખાતું। પણ જ્યારે ખોટા માણસો આ રીતથી કરતા હોય તો એવા બ્લેમ કરે, એમાં મારે કાંઈ જવાબ દેવાની જરૂર નથી। પોલીસ એવું કહી રહી છે કે ભાઈ મેડિકલના પુરાવા કે હત્યાના પુરાવા કોઈ મળ્યા નથી, એટલે તેની કોશિશનો ગુનો છે એ રદ કરવા માટે કોર્ટમાં નોટિસ કરવાની છે। એ કાયદાનું કામ કરશે। મેં જે હતું એ દર્શાવ્યું છે, એમાં 1% કાંઈ ખોટું નથી। તમારે પોલીસનો પક્ષ રાખશો ને તમે? જો પોલીસ રદ કરી દેશે તો ભાઈ પોલીસ અને કાયદો જે નક્કી કરશે એ મને માન્ય છે। તો એનો મતલબ તમે ખોટી ફરિયાદ નથી કરી? મેં ક્યાં ખોટી, મેં તો છે એવી હકીકત જ કીધી છે। તો તમારી પાસે પુરાવા હોવો જોઈએ ને? શું પુરાવો? મેં જ જોયેલું છે તો એથી મોટો પુરાવો શું હોય? આપણે એમ નહીં કહ્યું કે પોલીસ કેમ આવું કરી રહી છે? પોલીસ કહે તો એનો વિષય છે, મને તેવું કઈ પોલીસે કીધું નથી। અપીલમાં જશો? અરે ભાઈ, હથિયાર હતું અને હતું, ભવિષ્યમાં જે થશે એ પ્રમાણે અમે એક્શન લેશું। વડીલોની સલાહ લેવું, વકીલની સલાહ લેવું। બ્યુરો રિપોર્ટ, CN21 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।